સુરત ગ્રામ્ય જિલ્લામાં હની ટ્રેપના ગંભીર ગુનામાં સંડોવાયેલ 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ગેંગને એલસીબી અને બારડોલી રૂરલ પોલીસે ઝડપી પાડી આરોપીઓની ચુંગાલમાંથી ભોગ બનનારને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે. પોલીસે આ કેસમાં હની ટ્રેપના કુલ 2 ગુનાઓ ઉકેલ્યા છે. ગત તારીખ 18/1/2024ના રોજ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓએ ફરિયાદના ભાઈને બારડોલીના મોતા ગામ રામકૃષ્ણ સોસાયટી મકાન નંબર 2 ખાતે મળવા બોલાવ્યો હતો. આ પછી આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી ફરિયાદીના ભાઈને ઘરમાં ગોંધી રાખી ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પ્રથમ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં સોદાબાજી કરીને 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતા જોતા એલસીબી પેરોલ ફ્લો સ્ક્વોડ તથા બારડોલી રૂરલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે ભોગ બનનારનો સંપર્ક ક્વિક ડેટિંગ એપ મારફતે આરોપીઓ સાથે થયો હતો. ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ લોકેશનને આધારે પોલીસ ટીમ મોતા ગામ પહોંચી જ્યાંથી ભોગ બનનારને મુક્ત કરાવી 2 મહિલા સહિત 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પૂછપરછમાં ખુલ્યું છે કે એક મહિલાએ ભાવના નામની ખોટી ઓળખ બનાવી ભોગ બનનારને બોલાવ્યો હતો. ત્યારબાદ અન્ય પુરુષ આરોપીઓ સાથે મળી ખોટી રીતે પોલીસ બની ભોગ બનનાર પાસેથી રૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પૂછપરછમાં અગાઉ પણ આવી જ રીતે 10,000 ઉઘરાવ્યાની હકીકત સામે આવી છે, જેના આધારે હની ટ્રેપના બીજા ગુનાનો પણ ખુલાસો થયો છે. આ તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હની ટ્રેપના 2 ગુના દાખલ કરેલા છે. હકીકત એવી છે કે મોતાની રામકૃષ્ણ સોસાયટી છે, તેમાં આ બધા આરોપીઓ છે, કુલ 2 મહિલા અને 6 પુરુષો છે, 8 જણ ડેટિંગ એપ બનાવી અને એમાં છોકરીઓના ફોટા મોકલી અને અહીં આ રીતની વ્યવસ્થા થાય છે એવું કહી અને આધેડને એમણે ફસાવેલા. એ આધેડ ત્યાંથી મોતા આવેલા અને એ સોસાયટીમાં જે લોકેશન આપ્યું હતું ત્યાં ગયેલા. લોકેશન ઉપર એ રૂમની અંદર ગયા પછી 2 મહિલાઓએ તેમની સાથે મારપીટ કરી અને કીધું કે અમે તમને બળાત્કારમાં ફસાવી દઈશું, નહીતર અમને રૂપિયા 20 લાખ આપો. મીનવાઇલ 6 માણસો આવે છે અને એ એમ કહે છે કે ભાઈ અમે પોલીસ છીએ અને અમને ખબર પડી ગઈ છે કે તમે આવા ધંધા કરો છો, એટલે ચલો પોલીસ સ્ટેશને એમ કરી અને એને ધમકાવે છે અને એની પાસે પણ એ લોકો પૈસાની માગણી કરે છે. મામલો ધીરે ધીરે બાર્ગેનિંગ કરતા 2.5 લાખ સુધી આવે છે. હવે આ જે ભાઈ જે ભોગ બનનાર છે એ 2.5 લાખ લેવા માટે પોતાના ભાઈને ફોન કરે છે અને એનો ભાઈ છે એ બહુ સજાગ માણસ કહેવાય કે એને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, એલસીબીનો. એલસીબીની ટીમ અને રૂરલની ટીમ બંને જગ્યા પર પહોંચે છે. તો આ આરોપીઓમાંથી 2 નથી હોતા પણ 6 એટલે 2 મહિલા અને બીજા 4 જણ હાજર હોય છે. એમને ત્યાં પકડી લે છે અને પોલીસ સ્ટેશને લઈ આવે છે, આગળની પૂછપરછ કરે છે. પૂછપરછ દરમિયાન ખબર પડે છે કે આ લોકોએ તો અગાઉ પણ આવો બનાવ આ જ જગ્યાએ એક ભાઈનો કરેલો છે, તો એને પણ બોલાવીને એની પણ ફરિયાદ લેવામાં આવે છે. 2 ફરિયાદો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવે છે. આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે. હવે આગળની તપાસમાં આ ટીમ કોને કોને કઈ રીતે કેટલી વાર ફસાવેલા છે એ તપાસ અત્યારે ચાલુમાં છે અને આને વધુમાં વધુ કડક સજા થાય એવી તમામ પ્રકારના અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાહેબ, આરોપીનો કોઈ ભૂતકાળ ઇતિહાસ? આરોપીનો આમ ભૂતકાળ ઇતિહાસ નથી, પણ આ હની ટ્રેપમાં 2 ગુના એના ઉપર જ દાખલ થયા, એટલે અગાઉ પણ હની ટ્રેપમાં આવેલો છે. અને હની ટ્રેપ વસ્તુ એવી છે કે ઘણીવાર માણસ છુપાવે છે, પોતે પૈસા આપીને છટકવાની વાત કરે છે, આબરૂની બીકે કે કોઈ પણ ભોગે, એટલે એ રીતના અત્યારે કઈ એવું હોતું નથી. પણ બીજા કોઈ ગુનામાં સંડોવણી હશે તો એ તપાસ કરવામાં આવશે. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.